ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરીએ છીએ બહુપદી ચેપ્ટરના ખરા ખોટા, જે તમે અપેક્ષિત 21 શું કહેવાય અપેક્ષિત 21 અપેક્ષિત નંબર નામથી શોધી શકશો. બરાબર, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કંઈ શોધવાની જરૂર નહીં પડશે. દરેક ચેપ્ટર વાઇઝ તમને મળશે. એના પહેલાં મેં બહુવિકલ્પીયના અલગ વિડીયો બનાવ્યા છે, ખાલી જગ્યાના બધા ચેપ્ટર્સના છે, અને આમાં ધ્યાન રાખજો આ બેઝિક અને સ્ટેન્ડર્ડ બંને માટે છે ખાસ કરીને. સ્ટેન્ડર્ડનું અલગ પણ છે, પણ એનું હું પછીથી બનાવવા. ચલો અહીં તમે જોજો બેટા, એમાં બોર્ડનો પણ સમાવેશ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો, બહુપદી દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર શું કે છે? x નો વર્ગ વત્તા x ને બે વાસ્તવિક શૂન્ય છે. ચલો આવો કરીને ચેક કરીશું. બરાબર 0. x કોમન મળશે તો શું મળશે? x પ્લસ 1. અહીં બી x નો વર્ગ છે. ચલો હજુ વધારે સમજીશું. x ની બે ઘાત છે તો એનો મતલબ શું થાય? x ઇન્ટુ x ગુણ્યા x બરાબર શું છે? 0. ઓકે બેટા, જો ધ્યાન રાખો, અહીં પણ બંને જગ્યાએ x x દેખાય છે, તો x કોમન લઈ લેશો તો શું મળશે? x વત્તા 1 બરાબર 0. x x લઈ લેશો તો જો નહીં સમજાય તો x ને x વડે ભાગો, x થી x ભાગાકાર થશે તો શું મળશે બેટા? 1x મળશે. x ને x વડે ભાગશો 1 આવશે. ઓકે, જો અહીં ધ્યાન રાખજો બેટા, બરાબર છે 0. એટલે x બરાબર શું લઈ લેશો? એની તુલના કરશો આની જોડે, એટલે x બરાબર 0. આ પહેલી કિંમત મળશે. બીજી કિંમત શું મળશે? x પ્લસ 1 બરાબર 0. એટલે x બરાબર -1. x બરાબર -1. એટલે એની કેટલા શૂન્યો મળશે? વાસ્તવિક બે શૂન્યો મળે છે, એટલે શું થશે? વિધાન ખરું. ખરું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. પેલો જોઈ લઈએ, ખરું છે. યસ. ચલો ક્વેશ્ચન નંબર 2 કે છે 6 એ બહુપદીનો એક શૂન્ય છે. જો બેટા, શૂન્યનો મતલબ શું હોય છે કે એને મૂકતા 0 મળવું જોઈએ. એટલે જ્યાં x છે ત્યાં 6 મૂકી દો, એટલે 6 નો વર્ગ માઇનસ 17 ગુણ્યા 6 વત્તા 66. 6 6 36 માઇનસ 17 ગુણ્યા 6 102. આ શું થશે? 102 વત્તા 66. ચલો આ પણ જો પ્લસમાં છે, અહીં બી કશું નિશાની નથી, એટલે આ પણ પ્લસમાં. 6 ને 6 12 ને 2 વડી 1. 6 ને 3 9, 9 ને 1 10. 102 માઇનસ 102 બરાબર શું મળશે? 0. એટલે 0 આવતું છે, એટલે શું છે? વિધાન ખરું છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ક્વેશ્ચન નંબર 3. જો કોઈ ત્રિઘાત બહુપદીના બધા જ શૂન્યો ઋણ હોય, બધા જ શૂન્યો ઋણ હોય, તો તે બહુપદી પદોનો સહગુણક અને તથા અચળ પદોની સંખ્યા શું હશે? સમાન હશે. જો કોઈ બહુપદીના ત્રિઘાત બહુપદીના બધા જ શૂન્ય ઋણ હોય, બધા શૂન્ય ઋણ હોય, તો બહુપદીના પદોનો સહગુણકો તથા અચળ પદોની સંખ્યા સમાન હોય છે. તો જો બેટા, એના માટે શું હોય છે? 3 શૂન્ય માટે એક અલ્ફા હોય છે ને એક બીટા અને એક ગામા. ઋણની વાત કરે તો શું થશે? x બરાબર માઇનસ અલ્ફા. એટલે તમારે લઈ લેવાનું x બરાબર માઇનસ નો અલ્ફા, x બરાબર માઇનસ નો બીટા, ઋણ એટલે x બરાબર માઇનસ ગામા, અલ્ફા બીટા અને ગામા. ઓકે, તો અહીં આ અંદર આવશે. ઓકે, તો અહીં આ આવશે. બધા શૂન્યોનો બધા જ શૂન્ય ઋણ હોય, એ ઋણ હોય એટલે બધા શૂન્ય ઋણમાં આવતા હોય છે. તો જો આ બાજુ આવશે તો પ્લસમાં આવશે, એટલે x વત્તા અલ્ફા, અહીં x વત્તા બીટા, સોરી x વત્તા બીટા, અહીંથી x વત્તા ગામા બરાબર 0. હમણાં જો બધાના ગુણાકાર કરશો ને બેટા, તો એક ખોટ શું આવશે બેટા? ખરેખર એ સાચું જ ઓપ્શન આવશે. શું આવશે? સાચું. એક મિનિટ, ચોથા ત્રીજા કયો કરીએ છે? ત્રીજો શું છે બેટા? ખરું. શું આવશે? ખરું.
એટલે ધ્યાન રાખજો ખરું કરીને જોશો ત્યારે ખબર પડશે બેટા ખરું એટલે આ ધ્યાન રાખજો ઓકે क्वेश्चन नंबर 4 દ્વિઘાત બહુપદી x² શૂન્યોનો સરવાળો અને તેના ગુણાકારથી અધિક છે ઓકે ચલો પહેલા લખી દો x² માઈનસ નો 12 x વત્તા 11 શૂન્યોનો સરવાળો એક મિનિટ ચલો આ a ની કિંમત આ b ની કિંમત c ની શૂન્યોનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું છે -b ના છેદમાં a ઓકે માઈનસ નો 12 ની છેદમાં a એટલે 1 માઇનસ માઇનસ ઉડી જશે એટલે ઉડી ગયો તો 12 ના છેદમાં 1 એટલે 12 આવશે ઓકે શૂન્યનો ગુણાકાર અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું છે c ના છેદમાં a c છે 11 a છે 1 એટલે 11 એટલે 1 શું કહે છે શૂન્યનો સરવાળો તેના ગુણાકારથી અધિક છે જો બેટા અહીં શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર કોણ વધારે છે શૂન્યનો ગુણાકારથી અધિક છે તો આ છે 12 આ છે 11 તો આ વિધાન સાચું છે ને યસ આ વધારે છે રાઈટ એટલે ધ્યાન રાખજો શું કરશો આ વધારે છે સાચું છે એટલે લખી શકશો ખરું ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 5 7 એ બહુપદીનો એક શૂન્ય છે ફરીથી એક દાખલા છે બેટા શૂન્ય વાળું એક શૂન્ય છે એટલે એ કિંમતને મૂકી દેવાનો 4x² માઈનસ 23x માઈનસ 35 ઓકે ચલો 4 7² માઈનસ 23 એટલે 7 માઈનસ 35 બરાબર 0 એટલે 4 ગુણ્યા 7 7 49 7 તાલી 21 1 7 દુ 14 14 ને 16 માઈનસ 35 બરાબર ઓકે 50 में 50 होते तो 4 वडे गुणसे 50 1400 એટલે શું આવશે 196 શું આવશે બેટા 196 4 ઓછા કરી દો 50 1400 100 માંથી 4 ઓછા કરી દો એટલે 196 ની આ બંને માઈનસ એટલે સરવાળો 5 ને 1 6 5 ને 3 અરે 6 ને 3 9 અને 1 એટલે શું મળશે 0 આવતો છે એટલે યસ સાચું છે બરાબર શું છે બેટા ખરું શું કહે છે એક શૂન્ય છે તો ખરું લખશો ખરું હા થોડું ધ્યાન રાખજો બેટા થોડું ગુજરાતીમાં લખવામાં થોડીક પ્રોબ્લેમ પડી શકે છે કયો છે 7મો ને 5મો છે ખરું યસ છઠ્ઠા દાખલા ક્વેશ્ચન નંબર 6 શું કહે છે p ઓફ x બરાબર કે છે x નો ઘન માઈનસ x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે આ બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન છે ખાસ ધ્યાન રાખજો એમાં પહેલા શું છે શૂન્યોની સંખ્યાની વાત કરે તો બરાબર શૂન્ય લઈ શકશો એટલે x કોમન લઈ લો તો મળશે x નો વર્ગ માઈનસ 1 બરાબર 0 છે જો ધ્યાન રાખજો અહીં a નો વર્ગ માઈનસ b નો વર્ગ નો સૂત્ર યુઝ થશે નિત્સમ 1 ઓકે બરાબર 0 તો અહીં થશે x વત્તા 1 x ઓછા 1 બરાબર 0 તો જો અહીં 1 2 ને 3 શૂન્ય મળશે ને મળશે જ એટલે શું લખી શકાય ખરું 3 શૂન્ય છે ખરું ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા એટલે x બરાબર જો આવું કરવું હતું તો x બરાબર એવું x બરાબર 0 x બરાબર -1 x બરાબર +1 એવું કરી બી શકશો ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો એટલું પણ કરવાની જરૂર નહીં એ સાચું જ આવી જશે ક્વેશ્ચન નંબર 7 એક જ મિનિટ હા ઓકે ક્વેશ્ચન નંબર 7 શું કહે છે જો બહુપદી x નો વર્ગ વત્તા kx
-32 ના શૂન્યોની સંખ્યા અસમાન હોય, ઓકે, તો શું કરશો? પહેલા 32 નો અવયવ પાડી દો. 32, ઓકે, કેટલો થશે? 2 વડે ભાગશો તો 16 આવશે, 2 વડે ભાગશો 8 આવશે, 2 વડે ભાગશો 4 આવશે, 2 વડે ભાગશો 2 આવશે, 2 વડે ભાગશો 1, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. હમણાં તો જો બેટા અહીં શું કે છે, શૂન્યોની સંજ્ઞા અસમાન હોય તો એના માટે બીજી એક શરત છે બેટા. શૂન્યનો ગુણાકારનો સૂત્ર શું છે? શૂન્યનો ગુણાકાર એટલે અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હોય છે? સી બરાબર એ. સી ની કિંમત કેટલી છે બેટા? -32 ને 32 ના છેદમાં આવશે 1 એટલે 32 ને ભાગશો શું મળશે? -32. જો બેટા હમણાં શું છે? સંજ્ઞા સમાન હશે તો ખોટું છે. સંજ્ઞા એક હશે બેટા પ્લસમાં, સોરી, એક હશે પ્લસમાં ને બીજી હશે માઇનસમાં, એટલે શૂન્યોની સંજ્ઞા સમાન નહીં હશે. જો ધ્યાન રાખજો બેટા, રાઈટ? આ ફક્ત જો બેટા એનો મતલબ શું થશે? માઇનસ કે છે આ ફક્ત ત્યારે જ બનશે. આ -32 નો જો એટલે આ શું છે? બંને સંજ્ઞા અસમાન હોય છે તો આ છે ખરું. ખરું. બંને સંજ્ઞા અસમાન છે એટલે એક આવશે પ્લસમાં ને બીજો આવશે એક માઇનસમાં, એટલે એટલે એક અસમાન છે ને, અસમાન એટલે પ્લસ અને માઇનસ અસમાન જ છે એટલે શું છે બેટા? ખરું. એટલે ધ્યાન રાખજો બેટા. કેમ? જો બેટા બીજું બી એક ટ્રીક કેવું, અહીં જે બે અવયવ પડશે તો કઈ રીતે થાય છે બેટા? એક બીજું ટ્રીક સમજો. બીજી ટ્રીક, આ પ્લસ છે તો પહેલાની નિશાની કઈ રીતે આપતા હતા? આ જે ચિહ્ન હોય છે તે, એટલે પ્લસ. અહીં પ્લસ અને માઇનસ વડે કરશો, પ્લસ માઇનસ શું હશે? માઇનસ. જો કોઈ પણ સંખ્યાને અવયવ કઈ રીતે પાડો છો બેટા? જો ધ્યાનથી સમજો. ઓકે, અહીં કઈ નાનલ જો બેટા 32 છે ને, 32, 8 14 32. સમજો કે અહીં x નો વર્ગ વત્તા 8x છે માઇનસ નો 4x છે ને માઇનસ નો 32 છે. ઓકે, જો જસ્ટ એક એક્ઝામ્પલ માટે કરીએ છીએ બેટા. માઇનસ નો 32 બરાબર 0. ઓકે, સો અહીંથી બે કોમન બનશે તો અહીં આવશે x વત્તા x કોમન લેશો તો x વત્તા 8 આવશે, માઇનસ નો 4 કોમન લેશો x વત્તા 8, 4 8 32 એટલે જવાબ શું મળશે? x વત્તા 8 x ઓછા 4 બરાબર 0. અહીંથી x બરાબર માઇનસ નો 8 છે, અહીં x બરાબર 4 છે બેટા. બીજું હજુ કેવું, જો બેટા અહીં એક સંજ્ઞાને જે અવયવ કઈ રીતે પાડતા છો, જો આવું નહીં કરવું આટલું બધું તો જાણ, એક 8 મળી ગયું ને એક 4 મળી ગયું તો અહીં પ્લસ ની નિશાની જે અહીં જે હોય છે તેને પ્લસ આપવામાં આવે છે ને અહીં પ્લસ માઇનસ માઇનસ આપતા હતા. ધ્યાન રાખજો, મારા વિડીયો જોઈને જોજો, કોઈ પણ એકદમ કન્ફર્મ થશે. તો આ બધું ટ્રિક્સ ને ધ્યાનમાં રાખો. શૂન્યોની સંખ્યા સમાન હશે તો એ છે ખરું છે. ખરું કયો છે બેટા? સાતમું. સાતમું શું છે? ખરું. યસ, ખરું છે બેટા, એટલે ધ્યાન રાખજો. કઈ નહીં, ચલો ક્વેશ્ચન નંબર 8. જો 7 એ બહુપદી નો એક શૂન્ય હોય તો k બરાબર, ઓકે, થોડો પ્રશ્ન કટ થઈ ગયું છે કે શું છે બેટા? એક જ મિનિટ. k બરાબર 15 છે. ચલો એને એ સવાલમાં મૂકી દઈશું. શું છે બેટા? x નો વર્ગ વત્તા kx માઇનસ 105 છે તો 7 મૂકી દો એની જગ્યા. 7 નો વર્ગ વત્તા k 7 માઇનસ 105 બરાબર 0. સાથે સાથે 49 પ્લસ 7k આ પેલી બાજુ લઈ જાઓ 105. ઓકે, સંખ્યા પાસે જશે એટલે 7k બરાબર 105 માઇનસ 49. 7k 10 15 માંથી નો જશે શું આવશે? 7 6 10 10 માંથી એક આપી દીધું એટલે 9 9 માંથી
9 માંથી 4 જશે 5 એટલે k બરાબર 15/7 ઓ 56/7 7 અઠમ એટલે શું આવશે k બરાબર આવતું છે 8 અહીં કેટલું કે છે 15 એટલે શું થશે વિધાન ખોટું બરાબર એટલે શું લખશો બેટા ખોટું કેમ કે k બરાબર અહીં 8 આવે છે ને પેલામાં શું આપી છે 15 આપી છે ઓકે તો થઈ ગયું ખોટું ક્વેશ્ચન નંબર 9 દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c નો આલેખ x અક્ષ में ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે x અક્ષને ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે છે બેટા તો જો બેટા આ તમને ખ્યાલ હોય કે જો તો આ વિધાન ઓછામાં ઓછા ખોટું છે ને બેટા આ વિધાન ખોટું છે બેટા જો સમજો કેમ ખોટું કેમ કે બેટા જો એની ધન કિંમત હોય ધન કિંમત છે બેટા તો શું હશે બેટા એના ઓછામાં ઓછા ઓછામાં ઓછા બે બિંદુમાં ઓછામાં ઓછાનો મતલબ સમજો ઓછામાં ઓછા મતલબ એક ઓછામાં ઓછા એક ઓછામાં ઓછા બે કહે છે ઓછામાં ઓછા બે બિંદુ ઓછામાં ઓછા બે જો ઓછામાં ઓછા બે કે છે જસ્ટ સાંભળો હું તમને કહું ઓછામાં ઓછા તમારે 2 માર્ક્સ આવવા જ જોઈએ એટલે કોઈ ફ્રેન્ડના ઘરે ગયા મેં આવા એક્ઝામ્પલ આપ્યા છે તમને પહેલા પણ કે ઓછામાં ઓછા 2 તમારા ફ્રેન્ડ આવ્યો ઘરે તમે એને ચોકલેટ કે કઈ મીઠાઈ આપો છો તો શું કહેશે ઓછામાં ઓછા એક તો લે ઓછામાં ઓછા એકનો મતલબ એક અને એક થી વધારે એક ચોકલેટ લઈ શકશો 2 પણ લેશો અહીં બી કહે છે ઓછામાં ઓછા 2 બિંદુ હશે તો આ શું થશે ખોટું થઈ ગયું એને શું આવજો વધુમાં વધુ એક રીતે તો સાચું વધુમાં વધુ 2 સોરી આ જો વધુમાં વધુ 2 રહેશે ને તો બરાબર છે એટલે 2 કરતા 1 પણ હશે જો વધુમાં વધુ કહી દીધું તો એનાથી નીચે આવશો 2 1 અને 0 વધુમાં વધુ કીધું હોય તો 2 3 4 એવું થશે એટલે શું થશે ખોટું થઈ જશે એટલે ધ્યાન રાખજો વધુમાં વધુનો મતલબ અને ઓછામાં ઓછાનો મતલબ ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 9 થઈ ગયા ક્વેશ્ચન નંબર 10 શું છે બહુપદી p ઓફ x બરાબર છે x નો વર્ગ માઈનસ 19x વત્તા 84 ના શૂન્યોનો સરવાળો 19 થાય ચલો શૂન્યોનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું છે બેટા શૂન્યોનો સરવાળો શું છે બેટા b ના છેદમાં a પણ કેવા માઈનસ નો 19 ને છેદમાં કશું નથી એટલે 1 તો મૂકી શકો 1 માઈનસ થશે એટલે શું આવશે પ્લસ એટલે સાચું છે શું છે 10માનો જવાબ ખરું એક જ મિનિટ બેટા 10માનો જવાબ શું છે ખરું યસ क्वेश्चन नंबर 11 શું કહે છે બહુપદી p ઓફ x બરાબર શું છે x નો ઘન માઈનસ 4x નો વર્ગ વત્તા x વત્તા 6 નો શૂન્યોનો ગુણાકાર શું થાય બેટા અલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર શું થાય a ના છેદમાં b ના છેદમાં c ના છેદમાં ને d ના છેદમાં શું આવશે એ પણ કેવા માઈનસ ઓકે આ a ની કિંમત છે બેટા આ b ની આ c ની અને આ d ની તો d ની કિંમત કેટલી છે બેટા 6 ને છેદમાં 1 એટલે 1 અહીં માઈનસ અહીં શું આવશે માઈનસ નો 6 6 1 6 માઈનસ નો 6 આવતું છે અને શું કહે છે એને 6 કીધું છે એટલે શું થશે ખોટું કહે છે કેમ કે અહીંયા માઈનસમાં આવવા જોઈએ આ આપણું આન્સર ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા 11મું ખોટું સાચું છે બેટા જવાબ સાચું છે ક્વેશ્ચન નંબર 12 શું કહે છે જો 8 એ બહુપદી p ઓફ x નો 1 0 હોય તો a બરાબર 16 છે ચલો આવા દાખલા પણ આવી ગયેલા છે ઉપર
જો બેટા તમને એક રીત સમજી લો કે બસ આવું દાખલા આવશે એટલે એ જ ગણવાનું, એટલે એ તમારે મેથની પરફેક્ટ દાખલાની ગોખણપટ્ટી કરો. એ બરાબર 16 તો જ્યાં 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 જો કે છે 8 એ બહુપદીનો શૂન્ય એક શૂન્ય છે એટલે બહુપદીનો શૂન્ય એટલે x ની જગ્યાએ 8 મૂકવાનો. 8 નો વર્ગ, કેમ x નો વર્ગ છે એટલે 8 નો વર્ગ આવશે. x ની જગ્યાએ 8 મૂકશો, 8 એનો વર્ગ હતું 10 ગુણ્યા 8 વત્તા a, 8 8 64, 10 ગુણ્યા 8 એટલે 80 વત્તા a. 80 માંથી 64 નીકળી જાય તો શું આવશે બેટા 16. કોનું? માઇનસનું, કેમ કે માઇનસની સંખ્યા મોટી છે. પ્લસ a એટલે આ a અહીંયા જ રે, આ માઇનસ છે પેલી બાજુ હશે તો શું મળશે 16. એ બરાબર શું મળે છે 16. અને અહીં દાખલામાં શું કીધું છે? એ બરાબર 16 છે તો 12મો જવાબ શું આવશે? ખરું. કેમ કે એ જ આપણે બી કિંમત આવે છે ને એને આપી લેવી છે એટલે શું લખશો? ખરું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 13. આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px ના આલેખ છે તો આ કિસ્સામાં px ના શૂન્યોની સંજ્ઞા 2 છે. તદ્દન ખોટું છે કેમ કે આ રેખા બનતું છે. આ રેખા છે, રેખા હંમેશા ફક્ત એક જ બિંદુ પર છેદે. x ને છેદે કે y ને છેદે, રેખા હંમેશા એક બિંદુ પર છેદશે એટલે શું છે? ક્વેશ્ચન નંબર 13 નો જવાબ શું આવશે બેટા? ખોટું. કેમ કે શૂન્યોની સંખ્યા 2 કહે છે એટલે આ તો થશે જ નહીં, ખોટું. આ આન્સર છે બેટા. કેમ? આ સીધી રેખા છે ને, જો અહીં એક જ જગ્યા કટ કરતું છે બેટા x અક્ષને, ધ્યાન રાખજો. એટલે શું આવશે? ખોટું. કેમ કે દાખલામાં શું આપી છે? 2 આપી છે. ચલો એક છેલ્લો દાખલા બાકી છે બેટા, નેક્સ્ટ પેજ પર છે એને કરીશું. શું કહે છે 14માં? આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px ના આલેખ છે તો px ના શૂન્યોની સંજ્ઞા 1 છે. ચલો બોર્ડમાં પૂછાયા છે એટલે ધ્યાન રાખજો. જો અહીં શૂન્યોની સંખ્યા 1 જ છે તો યસ ખરું. શું હશે? ક્વેશ્ચન નંબર 14 નો ખરું. ઓકે, કેમ? એક જ જગ્યા છેદતું છે ને એને પૂછે બી છે એક જ જગ્યા એટલે જવાબ શું આવશે બેટા? ખરું. રાઈટ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હવે આપણે આ બીજા ચેપ્ટરનો બી ખરા ખોટા પતી ગયા છે બેટા. નેક્સ્ટ મળશું ત્રીજા ચેપ્ટરમાં ખરા ખોટામાં.